मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परमाधार मोक्षमार्गस्य नेतारं हेत्तारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये मोक्षना कारणरूपजे मोक्षमाळा गोथाय पुरौद्याने आरोपता मोक्ष मोक्षने मोक्ष। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા એટલે કે ક્રમાંક 17 વચનામૃતજી પાન નંબર 58 મોક્ષમાળા શિક્ષા પાઠ 1. પ્રારંભિક વાત કર્યા પછી ઉપોદ્ઘાત પછી શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા યથાશક્તિ વિચારણા કરી હવે પહેલાં શિક્ષા પાઠથી મુહૂર્ત કરીએ. સૂર્ય મહારાજા મકર રાશિ મકર સંક્રમણ કરે એક રાશિમાંથી બીજી રાશિમાં. આપણું ગ્રહણ ન ગમે જો કે આપણે તો સંક્રમણ થયું એ સંક્રાંતિકાળ ટ્રાન્ઝિશન પીરિયડ, તો આપણે પણ એક રાશિમાંથી બીજી રાશિમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશા, અંતરાત્મ દશામાંથી પરમાત્મ દશાનું ટ્રાન્ઝિશન સંક્રમણ અમને પણ હજો. વાંચનાર હું આજે તમારા હૃદય કમળમાં આવું છું. વાંચનાર આપણને કહ્યું આજે તમારા હસ્તકમળમાં આવું છું. કોણ એમ કહે છે? મોક્ષમાળા નામનું ગ્રંથ શાસ્ત્ર આપણને ઉદ્દેશીને સંબોધીને જાણે એમ કહે છે કે હું તમારા આપના હસ્તકમળમાં આવું છું. કેટલો વિનય છે! જળને પણ કેટલો બધો વિવેક છે, વિનય છે. એવી રીતે પરમ કૃપાળુદેવે મૂક્યું છે કે સત્શાસ્ત્ર એમાં સત સંબંધી વાત હોવાથી જાણે કે ચેતન તત્વ છે, અને પુસ્તક આપણને બોલાવે છે, સંબોધે છે, ઉદ્દેશ્ય છે કે હે પાઠક, હે વાંચક, હે વાંચનાર, હે સાંભળનાર, હે અભ્યાસ કરનાર, જે કોઈ હોય તે હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. આપણને હસ્તકમળ કહી દીધા કેમ કે જે પુસ્તક, જે શાસ્ત્ર ગ્રહણ કરવાને હાથ લંબાયા, જે પુરુષાર્થ કર્યો, જે સાવચેતીથી, સંભાળથી, સાવધાનીથી આપણે લઈએ છીએ, તો એ પણ આપણો વિનય કરે છે કે હું તમારા હસ્તકમળમાં આવ્યો છું. એ હાથ જેમ તેમ નથી. એ હસ્તકમળ શા માટે કહ્યું? તો કે પાણીની શોભાથી કમળ છે, કે કમળથી પાણીની શોભા છે, કમળથી પાણીની શોભા છે. પાણી તો બધે જ છે. કમ અલતિ ઇતિ કમલમ, જે જળને શોભાવે છે, ક કહેતા જ્ઞાનને, ક કહેતા જળને શોભાવે છે, તેના વડે એની શોભા હોવાથી એનું નામ કમળ કહ્યું. તો અહીંયા પણ હાથ છે, શાસ્ત્ર છે, પણ જે હાથ શાસ્ત્ર ગ્રહણ કરતા હોવાથી, પુસ્તક હાથમાં લેતા હોવાથી શોભાયમાન થઈ ઉઠે છે, તે માટે હસ્તકમળ કહ્યું છે. અને ક કહેતા પાણી, ક કહેતા જ્ઞાન, તો કે જ્યાં જ્ઞાન આવે છે. હાથ એમનેમ તો હાથ જ છે, ક્રિયા છે, ઇન્દ્રિય કરનારું એક વસ્તુ છે, ક્રિયા કરનારો છે. પણ એ હાથ પગની શોભા કેમ છે? તો કે પગની શોભા આપણે કોઈ વાર વાત કરીએ છીએ ચારિત્રથી, આચરણથી છે. વજન ઉપાડે છે દેહનો, સંસારનો બધો, પણ એ જ વસ્તુ સમ્યક પ્રકારે પલટાય છે, સમ્યક ચારિત્ર ગ્રહણ કરે છે, તો આચરણથી ચારણ ચારિત્ર અને ભાર વધે છે. તો અહીંયા પણ હાથની શોભા શેનાથી છે? તો કે શાસ્ત્ર હાથમાં આવ્યું, પુસ્તક હાથમાં આવ્યું, એટલે હાથને પણ ભગવાને હસ્તકમળ કર્યા. જો શરૂઆતમાં જ ઓળખાણ પડી જાય કે આ કેવો ભગવાન, લખનાર પુરુષ કેવો છે. આપણે એમને ચરણકમળ કહીએ છીએ કે આપના ચરણકમળમાં મારું મસ્તક છે, અથવા તો મને શિરોમાન્ય છે. તો એ કહે છે કે તમે હાથમાં આ વસ્તુ ગ્રહણ કરો છો, મારી કહેલી વસ્તુ, મારો કહેલો બોધ, એટલે હું આપને હસ્તકમળ કહું છું. મને યત્નપૂર્વક વાંચજો. છાપા ચોપડી નોવેલ વાંચવાની એ તો હસ્તકમળ નથી. મને યત્નપૂર્વક વાંચજો. કોણ કહે છે? પરમ કૃપાળુદેવ કહે છે. પરમ કૃપાળુદેવ લખે છે શાસ્ત્ર દ્વારા મારે જે કહેવું છે, પુસ્તક દ્વારા જે હું આ માધ્યમથી હું આપની પાસે આવું છું, તો કૃપાળુદેવ કહે છે મારો ચિત્રપટ જે છે સન્માનથી, આદરથી હાથમાં લો છો, મૂકો છો,
અને જે રીતે ભાવભર્યા નમસ્કાર કે પૂજન ભક્તિ કરો છો એવી જ રીતે આ સત્શાસ્ત્ર રૂપે અક્ષરદેહે હું આપની પાસે આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો, મારા કહેલા તત્વને હૃદયમાં ધારણ કરજો. યત્ના શું? યત્નાપૂર્વક વાંચજો એટલે જાળવીને સંભાળીને એના પર ચાનો કપ ન મૂકી દઈએ કે પાણીનો ગ્લાસ ન મૂકી દઈએ, એનો ટેકા તરીકે ઉપયોગ ન કરીએ પુસ્તકનો વગેરે. એ પણ એક પ્રકારનો અવિનય છે. પણ એ બધું નથી કરતા તો બીજી યત્ના શું? તો કે એવી બાહ્ય યત્ના તો રાખવાની જ છે. ઘણા તો એ પણ નથી કરતા. પગમાં કદાચ શૂઝ ચપ્પલ બધું હોય અને આપણે મોક્ષમાળા અગર તો વચનામૃતિ અગર કોઈ પણ શાસ્ત્ર હાથમાં લઈએ છીએ, લેવું પડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ પુસ્તક, આપણા હાથમાં બેગ હોય બધું બરાબર, પણ ત્યારે મોટા ભાગે આપણા પગમાં પણ વસ્તુ હોય છે, કંઈ ને કંઈ વાહન પહેરેલું હોય છે. તો એ પણ અંશે અવિનય છે. વરઘોડામાં ફરીએ, શોભાયાત્રામાં ફરીએ, બધા ના પણ પાડે કે વચ્ચે બધું આવે એટલે પગમાં પહેરેલું હોય તો સારું, પણ મોટા ભાગે જેનાથી થઈ શકે એવા છે એ તો લગભગ એમને ફરે છે. તો એવી રીતે યત્ના એટલે આ તો બાહ્ય જતનાની વાત થઈ. ટીવી પર સ્ક્રીન પર કંઈક ધર્મનું આવતું હોય, માનો કે પરમ કૃપાળુ દેવનું જ કંઈ આવતું હોય, સત્પુરુષનું જ આવતું હોય, કંઈ એની જ વાણી પીરસાતી હોય, અગર તો એમની જ શોભાયાત્રા વગેરે હોય, કારણ કે વિડીયો શૂટિંગ થઈ હોય જોવાનું મળે, તો એ જોતી વખતે પગમાં આવું કંઈક પહેરેલું હોય, બહારથી આવ્યા અને બૂટ ચપ્પલ વગેરે ઘણું હોય, પરદેશમાં વધારે બને, તો એમ જ આપણે બેસી જઈએ તો ત્યાં ચોક્કસ અવિનય આશાતના અપરાધ છે. મોજા પહેરવાની છૂટ છે, ડોન્ટ વરી, પણ ત્યાં ભાવ જોવાનો છે. એવી જ રીતે એથી વન મોર પોઈન્ટ આગળ કે એ જોતા હોઈએ ઘરમાં અથવા તો જ્યાં પણ હોય ત્યાં, અને બહારથી આવીને પછી ભૂખ્યા તરસ્યા હોઈએ તો પાણીનો, ચાનો, કોફીનો મગ હાથમાં હોય, અથવા તો કોઈને વળી નાનું મોટું સ્નેક્સ ખાઈ લેવાની, મકર સંક્રાંત છે તો આ તલ સાંકળી મગફળીનો પાક હાથમાં એ હોય અને સામે ભગવાનનું હોય કે શાસ્ત્ર હોય તો એ ચાલે. એ અવિનય છે, આશાતના છે, અપરાધ છે. અજાણતા પણ આપણને આવા દંડ પડેલા છે, સજા થઈ છે, ફટકારેલી છે, આપણે ભોગવીએ છીએ. જ્ઞાનાવરણીય કર્મ એમને નથી આવતું, આ પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, દર્શનાવરણીય કર્મ બંધાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી થવા દેતા એવા કર્મ બંધાય છે. થોડું વધારે કહેવાઈ ગયું મારાથી, પણ યત્ના કહેતા આ બાહ્ય રીતે આ બધું જાળવવાનું છે, આ વિવેક રાખવાનું છે. મોટે ભાગે નથી રાખતા. આપણે આવનારને કહીએ બેસો ને હું આ જોઉં છું, આપણને થાય એને પણ લાભનું કારણ, પણ એને લાભ થતાં થતાં અલાભ પણ થઈ જાય, કેમ કે એના પગમાં કંઈક હોય, એના હાથમાં કંઈક હોય અને ખાતા પીતા જુએ. ખાતા પીતા જ્ઞાનની કોઈ વસ્તુ કરાય નહીં, ન્યૂઝપેપર વગેરે વંચાય નહીં, પુસ્તક વગેરે વંચાય નહીં, તો આ તો ન જ વંચાય. પણ જીવને લગભગ ટેવ જ પડી ગઈ હોય છે. ન્યૂઝપેપર એમાં પણ જ્ઞાન છે, અક્ષર છે એવું નથી. 1 કલાક સુધી ચા પાણી કોફી ચાલે, જમવાનું ચાલે, સાઈડમાં ન્યૂઝપેપર જુએ, સામે ટીવી જુએ વગેરે વગેરે. એક સાથે એક જીવનો ઉપયોગ એક જ જગ્યાએ હોઈ શકે છે, એક સમય જ જીવે છે, એક સાથે અનેક અવધાન કરે, અનેક ક્રિયા કરે, એ વિચારવા જેવું છે. એકેય વસ્તુમાં મેળ ન પડે. ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો વગેરે, વૈદ્યરાજ વગેરે તો કહે જ છે કે ખાતા પીતા તમે જે મનમાં પણ કંઈક બીજા વિચાર કરો છો તો એ ખાદ્ય કે પેય પદાર્થ જોઈએ તેવું પચતું નથી. પચવાના પ્રોબ્લેમ થાય જ છે, દેખીતી રીતે ન લાગે, પણ એ જે આહારનું અમી થવું જોઈએ, અન્નનું અમી થવું જોઈએ, શાક ધાતુ ઉપધાતુમાં બેલેન્સપૂર્વક વહેંચણી થવી જોઈએ, એ નથી થઈ શકતી. જોઈન્ટ્સ કેમ દુખે છે, જોઈન્ટ્સમાં શું પ્રોબ્લેમ થાય છે, બીજી બધી ક્રિયા કરતાં બીજા વિચાર કરીએ છીએ. ભગવાન હા કહે છે, પણ શરીરના ડૉક્ટર્સ તો ચોક્કસ એમ કહે, દેહના ડૉક્ટર્સ, કે એ વખતે ધર્મના, અધ્યાત્મના, આત્મા સંબંધી વિચાર પણ ન કરો, ભગવાનના વિચાર પણ ન કરો, કેમ કે તે વખતે માઇન્ડ બીજે ગયું. 2 વસ્તુ છે એમાં બીજે ગયું, પહેલું કે બીજું, સારું કે ખરાબ એ જુદી વાત છે, પણ બીજે જતું હોવાથી ત્યાં ડિસ્ટર્બ થાય છે, ત્યાં શરીરની ક્રિયા પ્રક્રિયા અવયવોમાં પણ ડિસ્ટર્બન્સ પહોંચે છે. એટલે જ ત્યાં બધું એક્યુમ્યુલેટ થાય છે, જમા થાય છે અને દુખે છે, વાગે છે, પીડે છે, જે કંઈ પેઇનફુલ થાય છે તે. તો સમજવાની વાત હતી કે યત્નાની વાત કરતા હતા કે એનો ટેકો દઈને આપણે કંઈક લખી નાખીએ રસ્તામાં કે ક્યાંય હોય, કે પુસ્તક છે ને એટલે તરત જ ફ્રન્ટ પેજ ઉપર ટેકો તરીકે, સપોર્ટ તરીકે વાપરીએ, તો એ પણ અવિનય છે, એ કરવા યોગ્ય નથી. યત્ના શું? આ તો બાહ્ય વાત છે. યત્ન કરે અને પ્રયત્ન, પ્રયાસ, એફર્ટ્સ, અને પછી એને જરા રૂપકડું કર્યું, નારી જાતિ કર્યું, સ્ત્રીલિંગમાં મૂક્યું તો યત્ના.
એટલે કે પેલો યત્ન છે, પ્રયત્ન તો કરવાનો જ છે, પણ યત્ના કહેતા ત્યાં જઈના, જતનપૂર્વક, કાળજીપૂર્વક, સાવધાનીપૂર્વક, ઉપયોગપૂર્વક. મને યત્નાપૂર્વક વાંચજો. બાહ્ય રક્ષણ તો કરજો જ, બાહ્ય રીતે પણ આંતરિક રીતે અંતરના ભાવો પણ ઉપયોગથી કરજો. મને ભાવથી વાંચજો, મને પ્રેમથી વાંચજો, મને ઉપયોગપૂર્વક વાંચજો, મને સાવધાનથી વાંચજો, સાવધાનીથી, લક્ષ્યથી વાંચજો. વાંચવા ખાતર વાંચી જઈએ તેમ નહીં, આટલી વારમાં તો ક્યાંનું વંચાઈ ગયું હોય એમ નહીં, પણ નિરાંતથી વાંચો, સરખી રીતે વાંચો. એટલે જઈના રાખજો. ઘણી વખત બધી જઈના રાખીએ, જીવજંતુ ન અડકે, ન સ્પર્શ થાય, એની હિંસા ન થાય, બધું કરીએ, પણ ખરેખર જે દિલથી, અંતરથી, ઉમળકાથી ગ્રહણ કરવાનું હોય એ ભાવથી નથી વાંચી શકતા, તો ત્યાં યત્નાપૂર્વક વાંચ્યું કહેવાય નહીં. એમાં ચિત્ત જ ન હોય, એકાગ્રતા જ ન હોય, લક્ષ્ય જ ન હોય, કોઈ સમજવાનો ભાવ જ ન હોય, સાંભળવાનો, વાંચવાનો ભાવ ન હોય, તો એ પરાણે કરીએ તો પરાણે એટલે પ્રાણ જાય એવું લાગે તે પરાણે, પ્રાણેય. જ્યારે જાણે કે મરી જતા હોય ને કરવું પડતું હોય, પ્રાણ ત્યાગ થઈ જતા હોય ને દુઃખ લાગતું હોય, એનું નામ પરાણે. તો એવું આપણે પરાણે કરવાવાળા નથી, આપણે તો ગાડી સરાણે ચડાવી છે, એટલે પ્રેમથી વાંચવાવાળા છીએ. મને યત્નાપૂર્વક વાંચજો. મારા કહેલા તત્વને હૃદયમાં ધારણ કરજો. વાંચી ગયે શું થાય? પકડું નહીં. હા, હું લઉં છું વસ્તુ આપું છું, કોઈ કે હું આપું છું, આલ્યો, આપણે કહીએ હા લઉં છું, પણ બોલ્યા કરીએ પણ લઈએ નહીં, હાથ લંબાવીએ નહીં તો ચાલે. હાથ લંબાવીને પણ પકડીએ નહીં, પકડ કરીએ નહીં. તો અત્યારે એવું ઘાટ થયો છે કે હાથ આપનારા બેઠા છે, સત્પુરુષ પરમ કૃપાળુદેવ પરમાત્મા, આપણે લંબાવા સુધીનો પુરુષાર્થ કરીએ છીએ, ગ્રહણ નથી કરતા, ગ્રહણ કરીને પકડ કરતા નથી. આનું બાળક પણ સારું કે એને આપ્યું હોય, પકડી લઈએ, આપણું ધ્યાન ચૂકવીને, નજર ચૂકવીને, પછી પકડ મૂકે નહીં, પકડી જ રાખે આંગળી. સાવ નાનકડું હોય, ઓછું જોર હોય, તો પણ એનો બળનો પુરાવો છે કે પકડ જોરદાર હોય, અને ભલે ભય સંજ્ઞા હોય કે ગમે તેમ હોય, પણ એ પકડી રાખે, એ મૂકે જ નહીં. તો પછી ડૉક્ટર્સ પરીક્ષા કરતા હોય, એનું ટેસ્ટિંગ કરતા હોય, તો આપણને સમજાય કે કેમેય પકડ મૂકે નહીં, મુકાવવું પડે. તો આપણે એનાથી એ ગયા કે ભગવાને કીધેલી વાતને પકડીએ જ નહીં, અને પકડ્યા પછી ટાઈટ પકડી રાખીએ નહીં, તો કે શ્રદ્ધા પરમ દુલ્લાહ, શ્રદ્ધા પરમ દુલ્લાહ. આવા સત્પુરુષની શ્રદ્ધા થાય પછી ગ્રહણ કરી શકતા નથી, હાથમાં રાખી શકતા નથી, તો મુઠ્ઠીમાં રાખી દેવી જોઈએ, પકડી રાખવું જોઈએ, પણ એ પકડી શકતા નથી. તો એ કરવા માટે કહે છે, મારા કહેલા તત્વને હૃદયમાં ધારણ કરજો. હાથ છૂટી જાય, વખતે છોડાવી જાય, હૃદયમાંથી કોણ લઈ જવાનું છે? એટલે દિલમાં, અંતરમાં, મનમાં, હૃદયમાં ધારણ કરજો. હાથમાં પકડવાનું નથી કહ્યું કૃપાળુએ, પણ પેલા હાથથી પકડે. વસ્તુ તો સમજવા માટે કીધી કે હાથનું દૃષ્ટાંત એ પકડે તો અહીંયા હૃદયથી પકડે, અંતરથી વધારે છે. એટલે મનમાંથી કોણ લઈ જાય? આપણા મનમાં જે શ્રદ્ધા છે, આપણા અંતરમાં જે ભાવ છે, આપણા દિલમાં જે ઉમળકો ઉમંગ છે, એ કોઈ ભાગ પડાવી શકતું નથી, અને પડાવશે તો એનું કલ્યાણ થશે, પણ આપણું ઓછું થઈ જતું નથી. ધારણ કરજો કહીને બહુ કહી દીધું છે કે તમે એને પકડી રાખો, એટલા માટે આ પકડની વાત છે, ગ્રહણ અને ધારણ. હું જે વાત કહું તે વિવેકથી વિચારજો. વિવેક શું? તરત સાચું ખોટું, સારું ખરાબ, હિત અહિત, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેય, કરવા યોગ્ય, ન કરવા યોગ્ય, છોડી દેવા યોગ્ય, ગ્રહણ કરી લેવા યોગ્ય, એમ જે હા ના કરવાની વાત છે તે આપણી ભાષામાં હા ના, કે વિવેકથી વિચારજો. આ હા કરવા જેવું છે, હા પાડવા જેવું છે, આ ના પાડવા જેવું છે. અને એ તો રોજ વ્યવહારમાં કરીએ જ છીએ, રૂટીન એનાથી જ છે. કેટલીક વસ્તુમાં હા, કેટલીક વસ્તુમાં ના, એનાથી તો સંસાર ચાલ્યો છે. તો અહીંયા પણ વિવેક વાપરવાનો છે કે ભગવાને કહ્યું છે આટલી વસ્તુ વાપરવી તો આટલી વસ્તુ વાપરવી, ભગવાને કહ્યું કે આટલું વાંચવું તો આટલું વાંચવું, ભગવાને કહ્યું આ કરવા યોગ્ય, આ ન કરવા યોગ્ય. તો એ પ્રમાણે વિવેકથી વિચારજો. એમ કહેશો તો તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશો. જો આટલો વિવેક થઈ ગયો તો કેટલી બધી ફળ છે, કેટલું બધું છે. એક વસ્તુ વાવતા એક જ વસ્તુ નથી મળતી, અનેક વસ્તુ મળી છે. આટલો જ વિવેક વાવ્યો કે વિવેક કર્યો તો જ્ઞાન મળ્યું, ધ્યાન મળ્યું, નીતિ મળી, વિવેક મળી, સદ્ગુણ મળ્યા અને આત્મશાંતિ. તો શાંતિ માટે તો માર્ગ છે કે ભ્રાંતિમાં છીએ, ભ્રમણામાં છીએ, એમાંથી શાંતિમાં આવવું છે, સમ્યક્ત્વમાં આવવું છે. મિથ્યાત્વ જોઈતું નથી. એટલે એકમાત્ર વિવેક રાખતા આ બધા જ ગુણ, સદ્ગુણ ખીલી ઉઠશે. આજે પણ આપણે સદ્ગુણ પુષ્પ જ વાંચ્યું, સાંભળ્યું, તે જ સદ્ગુણની વાત છે. નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવવું શું, ત્યાં સત્ગુણ છે, ત્યાં સદ્ગુણ એટલે વર્ચ્યુઝ, ક્વોલિટીઝ એ નથી કહેવું એમ લાગે છે. એક સદ્ગુણ તો કે આમ તો આત્મામાં અનંત ગુણ છે, એવી રીતે અનંત નહીં તો અનેક સદ્ગુણના ભરેલા છીએ આપણે.
પણ એક સદ્ગુણ પ્રગટ્યો નથી, એટલે કે અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ એ જ ભાવ્યું નહીં, ફાવ્યું નહીં કે પસંદ પડ્યું નહીં, અથવા શોધી શક્યો નથી, જડ્યું નહીં, પોતે પોતાને શોધી શક્યો નહીં, જડી શક્યો નહીં. એ જે કહેવું છે તે એમાં આવે. નહીં એક સદ્ગુણ, હજુ મને સમ્યક જ પ્રગટ્યું નથી, મુખ્ય જ વાત નથી, તો ભગવાનનું મોઢું બતાવવાને લાયક નથી. નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું છું. ત્યાં સદ્ગુણ કહેતા આત્માનું અસ્તિત્વ એ ગુણ પ્રગટ્યો નથી. એકે સદ્ગુણ નથી, નહીં એકે સદ્ગુણ પણ એમ નથી. નહીં એક સદ્ગુણ, એક કહેતા હંમેશા આત્મા, એટલે સમજાય કે આત્માનું સત અસ્તિત્વ જ એ ગુણ જ પ્રગટ્યો નથી. અને એટલે જ એ પ્રભુના દોરામાં કેવડાવે છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. પહેલું જ માથું ઉતારી દીધું કે ભગવાનનું તો અવગુણનો ભર્યો દરિયો શું કામ? તો કે શુદ્ધ ભાવ મુજમાં નથી, મારામાં શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ અને મને સમ્યક્ત્વ એ નથી થયું, એટલે પછી હું આ પ્રમાણે ગાવું પડે છે મારે. અનંત દોષનો દરિયો શું? મિથ્યાત્વ તો સર્વ પાપનો પિતા છે, એટલે સમ્યક્ત્વ નથી કહેતા મિથ્યાત્વ છે. એટલે પછી એ પ્રભુમાં હું આવો નથી, તેવો નથી, મારામાં આ ગુણ નથી, તે ગુણ નથી વગેરે આવે છે. અને એ હા થઈ જાય એટલે પ્રભુ શ્રીજી કે છૂટી ગયો, હવે તાર ગાવાની જરૂર નથી, ભાવવાની જરૂર નથી. ત્યાં સુધી તેટલા બહુ સુધી ગાવું પડશે. એક દિવસમાં 4 વાર નહીં, પણ જ્યાં સુધી આ ગુણ નહીં પ્રગટે, દોષ નહીં દળાઈ જાય ત્યાં સુધી બોલવાનું છે, ગાવાનું છે. આગળ જઈએ. તમે જાણતા હશો કે કેટલાક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે અને અવળે રસ્તે ચડી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે. આ તો આપણી જ વાત આવી. તમે જાણતા હશો કે આમાં એવું લખ્યું છે કેટલાક અજ્ઞાન મનુષ્યો, અજ્ઞાની નથી લખ્યું. અજ્ઞાન જેની પાસે છે તેવા મનુષ્યો, અજ્ઞાન ધરાવે છે તે મનુષ્યો. મનુષ્યોમાં એક જ્ઞાની અજ્ઞાની એ શબ્દ આવી ગયો. અજ્ઞાન કરનારા, અજ્ઞાન મેળવનારા, અજ્ઞાનને રાખી રહેલા લોકો, માનવો, મનુષ્યો એટલે અજ્ઞાનવાળા. એટલે અજ્ઞાની લખવાની બદલે કૃપાળુદેવની શૈલી અજ્ઞાન મનુષ્યો. અને કેટલાક એટલે આપણને તો લાગુ પાડવું હોય તો પડાય, ન પડવું હોય છૂટી જવાય. તમે કહે તો આપણા ઉપર જ આવે. આ તો કેટલાક અજ્ઞાન મનુષ્યો, કેમ કે કેટલાક આવું કરે છે, કેટલાક નથી પણ કરતા, એટલે બંનેને લઈ લીધા કૃપાળુદેવે. જેટલા કરે છે એને લાગુ પડે. નહીં વાંચવા યોગ્ય પુસ્તક શું હશે? જો નહીં વાંચવા યોગ્ય હોય તો છપાય જ નહીં. તેમ છતાં પ્રકાશન તો જોરદાર થાય છે, જાત ભાતનું છપાતું હોય છે. તો પછી કેટલાય ચોપાનિયા, કેટલાય કાગળિયા, કેટલુંય અશ્લીલ સાહિત્ય, કેટલુંય અસત સાહિત્ય, જે સાહિત્ય, જે વસ્તુ આપણને વૈરાગ્ય પ્રત્યે ન લઈ જાય, ઉપશમ પ્રત્યે ન લઈ જાય, આત્માના સુખ, કલ્યાણ કે મોક્ષ પ્રત્યે ન લઈ જાય, એ કરીને, જાણીને, વાંચીને શું છે? ભણવું પડે એટલે ભણ્યા, એ પણ ભગવાનની ભાષામાં તો અવિદ્યા જ છે. કોઈ પણ ડિગ્રી લીધી તો એને આત્મજ્ઞાન કહ્યું નથી, આત્મવિદ્યા કહી નથી. આત્મજ્ઞાન, આત્મવિદ્યા હોય એને જ સાચું જ્ઞાન કહ્યું છે. બાકી તો આજીવિકા ચલાવવા માટે અથવા તો આ જગતમાં આવ્યા છીએ તો કાંઈ ને કાંઈ જ્ઞાન જોઈએ છે, વિદ્યા જોઈએ છે, એટલે બધા કરે છે, શિક્ષણ લે છે, ભણે છે. એનો મૂળ આશય શું? તો કે ટુ મેક મની, પૈસા બનાવવા પડે, કેમ કે પૈસા વિના ચાલે નહીં, વ્યવહાર ચાલે નહીં. એટલે ધન, આજીવિકા માટે જ આ બધું છે. તો અહીંયા નહીં વાંચવા યોગ્ય પુસ્તકમાં છાપા, મેગેઝિન પહેલો નંબર આવે, નોવેલ્સ બીજો નંબર આવે. એટલે કે જે છાપા નવલકથા વાંચીને કંઈ જ્ઞાન તો ખાસ મળવાનું નથી. અને એવું જ્ઞાન તો બીજા પુસ્તકમાંથી મળે છે તો તે લેવું જોઈએ. કે ખરેખર સત્સાહિત્ય કયો, શિષ્ટ વાંચન કયો, એ કોને કહેવાય? એ આજે કોણ વાંચે છે? મહાપુરુષોના જીવન ચરિત્રો નવી પેઢી કેટલું વાંચે છે કે વિચારે છે? એવું તો કેટલુંય છે કે જે મહાત્માઓના પુસ્તકો, કથા, વૃત્તાંત કાંઈ જ વાંચવામાં આવતું નથી. તો વધારે પછી એમ કહે છે કે છાપામાં પણ કેટલાક વિભાગ એવા આવતા હોય, તો છાપામાંથી અવલંબન લઈને શોધવું, વિચારવું, એના કરતાં જેમાં આખું પુસ્તક જ એનો દરિયો ભર્યો છે એ વાંચવામાં શું વાંધો આવે? એનો સમય કાઢવામાં શું તકલીફ થાય? તો એવા ન વાંચવા યોગ્ય છાપા, ચોપડા, મેગેઝિનમાં કૃપાળુદેવ શું કહે છે? વખત ખોઈ દે છે. આપણને કોઈ કહેવાનું નથી કે આજના સમાચાર શું છે, સાંજના સમાચાર શું છે, પણ ન જાણે જીવને 1-8 કલાક સુધી, ઘણાને તો 2-5 કલાક સુધી ન્યૂઝપેપરનું અધ્યયન ચાલે, એટલો વખત મળે. એમાં જો 200-500 પાનનું યુએસએનું આવી જાય, જો એલે ટાઈમ્સ કેવું કંઈક બીજું, તો પછી તો વખતનો કંઈક પાર રહેતો નથી. કેટલું બધું વાંચવામાં સમય જાય. હું ન વાંચવું એવું કહેતી નથી. અહીંયા જે લખ્યું છે તે વંચાય છે કે ન વાંચવા યોગ્ય પુસ્તક. કૃપાળુદેવે
કહી દીધું, એમાં સમજી જવાનું, કાં શોધી આવવું કે શું વાંચવા યોગ્ય, શું ન વાંચવા યોગ્ય. અવળે રસ્તે ચડી જાય છે, કેટલુંક સાહિત્ય ઉન્માર્ગે પણ લઈ જાય છે, અવળે રસ્તે પણ લઈ જાય છે. સન્માર્ગે આવવાના બદલે જીવ હોય ત્યાંથી ઊંધો જાય, વિપરીત જાય, વિમુખ થાય, એ તો ચાલે નહીં. અને પરલોકમાં નીચ ગતિએ જાય છે. આ લોકમાં તો અકલ્યાણ થાય છે, અપકીર્તિ પામે, અપયશ થાય છે. કેમ કે ન્યૂઝપેપર કે ટીવી કે જે માધ્યમ હોય તે, એમાંથી કેટલુંક જોઈને એને એમ કરવાનું મન થાય છે. ચોરી આ રીતે કરી શકાય, એક્સિડન્ટ કરવા હોય તો આવી ટ્રીક છે. દરેક વસ્તુમાં આપણે એમાં ડિટેલ્સમાં જતા નથી, પણ નેગેટિવ શીખવાનું તો બહુ ઇઝી છે. અને એવું કંઈક એને રચનાત્મક કન્સ્ટ્રક્ટિવ શીખવાના બદલે, પોઝિટિવ શીખવાના બદલે લગભગ જાતભાતના ટ્રિક્સ, નુસ્ખા, અથવા તો સમાજમાં આવું બને છે, મને પણ આવું કરવામાં યોગ્ય છે, વાંધો નથી, શોભાસ્પદ અશોભાસ્પદનો વિવેક ખોઈ બેસે છે, ત્યાં સુધી થાય છે તો જ જીવ ઉન્માર્ગે જાય, તો ઉન્માર્ગે જાય નહીં. તમે જે પુસ્તકો ભણ્યા છો અને હજુ ભણો છો તે પુસ્તકો માત્ર સંસારના છે. જે કંઈ પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યા, હાયર સેકન્ડરીમાં ભણ્યા કે કોલેજમાં ભણ્યા તો કે ભણીએ છીએ, તો એમાં માત્ર સંસારના છે. સંસાર શું છે તો કે બધી બાજુથી સમ્યક પ્રકારે નહીં, ત્યાં બધી બાજુથી, અને સરી જવું. જેમ પાણી હાથમાંથી સરી જાય છે તેમ આત્મા એના ગુણમાં, એના સ્વભાવમાં રહેતો નથી, તરત જ વિભાવ પરભાવમાં સરી જાય છે, તેમ નામ સંસાર. એટલે કૃપાળુદેવ લખે છે કે જે ભણ્યા છો ને ભણો છો તે માત્ર તમને સંસારમાં લઈ જાય છે, વિભાવ પરભાવમાં જ લઈ જાય છે. આ ભણવું છે, આ કમાવું છે, આ લાવવું છે, આ ગમે છે, આ આમ કરવું, તેમ કરવું છે, બધી પરની વાત છે. ટૂંકમાં આત્મા સંબંધી વાત નથી, એટલે પરના છે, સંસારના છે. આત્માની વાત તો આપણના બચપણમાં કદાચ આપણે નરસિંહ મહેતા, મીરાબાઈના ભજન પદ 1-2 કવિતા રૂપે પણ વાંચવા સાંભળવામાં આવતા. અત્યારે તો લગભગ એ પણ જોવા મળતું નથી. પરંતુ આ પુસ્તક કહેતા આ મોક્ષમાળાની વાત છે, અત્યારે વચનામૃતજીની અંતર્ગત છે, એટલે એ પણ છે. તો ભવ પર ભવ બંનેમાં તમારું હિત કરશે. ભગવાનના કહેલા વચનોનો એમાં થોડો ઉપદેશ કર્યો છે. જીનેશ્વર પ્રણીત જે તત્વ છે, જે કોઈ ભગવાન થઈ ગયા છે, અહીંયા તો એકલું ભગવાન લખ્યું છે, તો કે જેમાં ભગ કહેતા 15-17 વસ્તુ, જે ગુણ ને ગુણનો ભંડાર છે તે ભગવાન છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, યશ, કીર્તિ, જ્ઞાન, વિદ્યા, લાભ વગેરે વગેરે, એ બધું જ આત્મિક ધન રહેલું છે. તેવા જે વચન છે તે જેમાં રહેલા છે તે ભગવાન, બુદ્ધિવાન, સત્તાવાન, ધનવાન, એવી રીતે ભગવાન. તો ભગના બધા અર્થ છે, એ બધા અર્થ જેમાં બેસે છે તેવા ભગવાન, એના કહેલા વચનનો થોડો ઉપદેશ કર્યો છે. ઉપદેશ, દેશ આપણે પોતે, સ્વદેશ આત્મા, અને એની નજીક લઈ જાય, પાસે લઈ જાય તે ઉપદેશ. પોતાને, પોતાના દેશને નજીક લઈ જાય તે ઉપદેશ. એટલે સમીપ, પાસે, નજીક. એના માટે જે કરવાનું કહ્યું છે તેનું નામ આદેશ, આજ્ઞા. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં, કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. આશાતના કરશો નહીં. આશાતના એટલે થૂક લગાડવું, ફાડી નાખવું, એ બધું તો ઠીક છે જ. કોઈ દિવસ જ્ઞાનને બાળવું નહીં, પુસ્તકને બાળવું નહીં. તો છાપાનો કટકો, જેને રદ્દી પસ્તી કહેતા હોઈએ તે, એનાથી પૂઠા કહેતા હોઈએ તે, એમાં અક્ષર છે, જ્ઞાન છે. પ્લેન પેપર હશે તો કદાચ ચાલશે, એ પછીની વાત છે. પણ એ બધું જ્ઞાન કહેવાય. ડિઝાઇન હોય તો પણ એ ડિઝાઇનને પણ જ્ઞાન કહ્યું છે. કેમ કે અક્ષરશ્રુત, અનક્ષરશ્રુત, આ પ્રિન્ટિંગ, પેઇન્ટિંગ જે બધું છે, ડિઝાઇન જ છે ને એક જાતની, તો પછી એ જ્ઞાન જ છે ને, એક જાતની વિદ્યા જ છે ને. ગોળ છે, ત્રિકોણ છે, ચોરસ છે, બધા આકાર છે, શું છે, એના પ્રકારનું જ્ઞાન, તે ભૂમિતિ, તો એ જ્ઞાન જ છે. એટલે અક્ષર કરતાં જુદું, પણ અક્ષરશ્રુત છે એમ અનક્ષરશ્રુત છે. ઘણી વખત આપણે લખીએ, બોલીએ નહીં, પણ ઈશારાથી કહી દઈએ કે હા 5 એક જ્ઞાન, 5 જ્ઞાન, 1 વાગ્યે જવાનું, 5 વાગ્યે જવાનું, તો આંગળીથી બતાવીએ, સંજ્ઞા ઈશારો કરીએ, તો એ પણ જ્ઞાન છે. એને કયું જ્ઞાન કહેવાય? તો કે અનક્ષરશ્રુત. એમાં અક્ષર, વાણી, ભાષા, શબ્દ કાંઈ આવતું નથી, લખવાનું, વાંચવાનું, ગાવાનું કાંઈ આવતું નથી, પણ ઈશારાથી, સાઇનથી, સંજ્ઞાથી બતાવી દીધું, તો એને જ્ઞાન કહ્યું છે. આ સર્વજ્ઞનું જ્ઞાન કેટલું સૂક્ષ્મ નિરૂપણ કરે છે. તો વાત કરતા હતા આશાતના. એટલે આવી દેખીતી રીતે કોઈક જીવે ક્યારેક કોઈ વડીલોને જોયું હશે, કદાચ નાનાને ટેવ હશે, પહેલાં મોઢામાં હાથ નાખે, એટલે કે જરાક જીભમાં જે હોય તે, મોઢામાં જે હોય તે શું હોય, પાણી તો કોગળો ભરી રાખ્યો ન હોય, મોઢું ભરી રાખ્યું ન હોય, થૂક હોય પોતાનું,
એ એનાવાળો હાથ કરે, સેજ તો ટચ કરે જ, પછી પાનું ફેરવે, કોઈ પણ પાનું ફેરવે. અરે ટપાલના જમાના ગયા, પણ મેઇલ, પોસ્ટ, ટપાલ, ટિકિટ, પોસ્ટલ સ્ટેમ્પ્સ, તો એને પણ પાછળ ગમ હોય ન પણ હોય. હવે તો આવતો જ હશે જરા જરા, પહેલાંય આવતો હતો. તો એને સહેજ પાણી લેવાની બદલે પોતાના મુખથી જ થૂંકનો ઉપયોગ કરે અને પછી લગાવે. એ પણ અસાધના છે, અજ્ઞાન છે, આવરણ કરે છે, જ્ઞાનને આવરણ કરે છે. ત્યાં જરાક જેટલી આળસ છે અને પાણીનો ઉપયોગ કરવાની બદલે પોતે જ વાપરી નાખે છે, તો એ અસાધના છે. તો પછી પુસ્તકને તો ન જ કરાય. ઘણાને પાના ફેરવતી વખતે આવી ટેવ હોય. બેંક કેશિયરને ઘણી વખત, અથવા ઘરમાં કોઈ પૈસા ગણતું હોય ને કદાચ આમાંના જ કોઈ હોય તો પણ નવાઈ નહીં, તો આપણે તેવું કરી એવા નથી, બીજાની વાત છે. તો એ પણ શું કરે કે સહેજ એવો હાથ કરી નાખે, સહેજ ભીનાશ આવી જાય એટલે પછી રૂપિયાની નોટ ગણવા બેસે, એટલે જલ્દી થોકડી ગણાય છે. તો તે દોષ છે, પાપ છે. આ અજાણતા દોષ થાય છે, પાપ થાય છે, એટલે મારાથી કહેવાઈ જાય છે. તો એ બધી નાની નાની અસાધના પણ જરૂર અસાધના છે. કોઈ ફાડે તે છે, કોઈ બાળે તે છે, એટલે ક્યારેય કોઈ દિવસ અગ્નિમાં ઉપયોગમાં બાળવામાં લેવાય નહીં. પછી ગેસ પ્રગટાવો હોય, ચૂલો પ્રગટાવો હોય, બંબો પેટાવો હોય કે ગમે તે કરવું હોય, કે સગડી ચૂલા કરવા હોય, ક્યાંય પણ ન વપરાય એટલે ન વપરાય. ઘણા તો કાંઈ કામ ન હોય તો કચરો બાળે બેઠા બેઠા. કેટલા બધા જીવની હિંસા થાય, વિચારવા જેવું છે. રોડ પર આપણને કેટલીક વાર દેખાય છે, કાંઈ જ પ્રયોજન નહીં એટલે બેઠા બેઠા કચરો બાળે, એમાં પાંદડા બળી જાય, બીજું કેટલું બળી જાય. પૃથ્વીકાયના જીવની હિંસા, અગ્નિકાયની હિંસા ને બીજા કેટલાય જીવ જીવાત તો જાય છે. બીજી આશાતના શું? આપણે આશાતના બોલીએ પણ વિચારવા જેવો શબ્દ છે. આશાતના શું? તો કે આ બધી બાજુથી મર્યાદાપૂર્વક આત્મામાં અને શાટન ન આવવા દે, ફાડી નાખે, પાડી નાખે, આત્મા સુધી ક્યારેય ન આવવા દે, વચ્ચેથી જ ફાડી નાખે, પાડી નાખે. લાકડું જેમ વિદારી નાખે, બે કટકા કરી નાખે, ડ્રિલિંગ થતું જોયું હોય, અથવા તો લાકડાને મેન્યુઅલી પણ જેને વિદારતા જોયું છે એકાદ વાર, પણ એને સમજાય છે કે કેવા ઘા મારે છે અને કેવી રીતે લાકડાના બે ફાટ થાય છે, કટકા થાય છે. તો એ લાકડું વિદારે છે, એવી રીતે કર્મો વિદારવાના છે. એની બદલે આ તો કર્મો બાંધે છે. કેવી રીતે? તો કે આશાત ના કરે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના જે કંઈ ઉપકરણ સાધન છે, માળા જેવી માળા, તો એનો પણ વિનય છે, આશાતના કરવાની ના છે. એટલે એવું બધું આશાતના કહેતા શું? તો કે આવા બધા પાપ દોષ થાય, આવી રીતે કર્મ બંધાય, એટલે આપણને કોઈ દિવસ આત્માનો અનુભવ થાય નહીં, આત્માનો સ્વાદ ચાખવા મળે નહીં, એટલે કે સમ્યક દર્શન થાય નહીં, આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. આ શાટન વચ્ચેથી શાટન કરી નાખે છે, પાટન કરી નાખે છે. ડટ્ટણ સો પટ્ટણ થઈ જાય, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, તહસ નહસ થઈ જાય. એ જ કહેવું છે કે આત્માને મૂળ ગુણ સુધી ન આવવા દે, ઘા કરી નાખે છે, ઘાત કરી નાખે છે. શું કામ? તો કે આવા નાના નાના ભાવે અનર્થ દંડ વગર મફતના, વગર પ્રયોજને, કોઈ કરવાનો ભાવ પણ ન હોય, પણ અજાણતા અને કેટલીક વખત રમતમાં હસતા રમતા બંધાઈ જાય છે. તે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અને તેને કારણે આપણને આશાતના લાગે છે અને આત્મા સુધી, સંકિત સુધી જઈ શકતા નથી. બીજા પણ ઘણા કારણ છે, એક જ કારણ નથી, બીજા પણ છે. જ્ઞાનની, જ્ઞાનીની નિંદા કરીએ છીએ, ટીકા કરીએ છીએ. દર્શન, દૃષ્ટિની, દર્શનની, સમ્યક દર્શનની, સમ્યક દર્શનમાં એવું શું છે, અથવા સંકિતમાં એવું શું છે, સંકિતી કેવા હોય, આવા ન હોય, વગેરે વગેરે ચર્ચા વિચારણા, જિજ્ઞાસા જુદી વાત છે. પણ જે ટીકા નિંદા આવી જાય છે તો તે પણ આશાતના છે. જ્ઞાનને વંદો, જ્ઞાનમ નિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું રે, સિદ્ધ ચક્રપદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્રપદ વંદો રે. પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે, પડમમ નાણમ તવો દયા. એટલે આપણે જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, આપણને એટલી ખબર પડે છે, સત્પુરુષને પીઠ ન દેવી, જ્ઞાની પુરુષને પીઠ ન દેવી, ભગવાનને પીઠ ન દેવી, એ ખબર પડે છે. તો ખરી પીઠ તો શું છે એનું કીધેલું માનતા નથી, તે છે એની આજ્ઞા પર પગ દઈ દઈએ છીએ, એ કચરીને જતા રહે છે. અને ભગવાનથી સન્મુખ રહેવું છે, વિમુખ થતા નથી, ઊંધા ફરીને જતા નથી. સારો વિનય છે. તો તે આશાતનાની ખબર છે. કચરો ન કરવો, કંઈ પણ અશુચિ ન કરવી, મોઢામાં કંઈ ન રાખવું, મોં સાફ કરીને જવું, એવી બધી જઘન્ય, મધ્યમ, જે કંઈ આશાતના છે એની ખબર છે, એનો વિવેક રાખીએ છીએ. ઉત્કૃષ્ટ આશાતના થઈ જાય છે, જે મૂળમાં ઘા કરે છે, કે આત્માને આત્મા સુધી જ ન પહોંચવા દે, એ ભૂલી જવાય છે. એટલે આશાતના કરવાની નથી. શબ્દ જ સરસ છે.
ફાડવાનું ને ડાઘ પાડવાનું તો આપણે સમજતા જ નથી. અને છેલ્લું વચન આમાં છે કે વિવેકથી સઘળું કામ લેજો. પછી વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. પાછું આવ્યું કે વિવેક ત્યાં જ ધર્મ છે. જ્ઞાની પુરુષોએ વિવેક શા માટે બોધ્યો એ પણ મોક્ષમાળામાં એક પાઠ છે, ત્યારે આપણે લેશું. 51મો પાઠ ઘણું કોરીને છે અને એમાં એક કી નોટ છે કે અત્યાર સુધીનો સંસાર વિષભર્યું અને એમાંથી ભાવ અમૃતમાં આવવું એનું નામ વિવેક છે. ત્યાં પણ આત્માના સ્વાદની જ વાત આવી. અજ્ઞાન અને અદર્શને ઘેરી લીધો છે આત્માને, પણ તેણે એ બધું છોડીને ભાવ અમૃતમાં આવવું એનું નામ વિવેક છે. તો આપણને પણ ભાવ અમૃતમાં આવવાની આજ્ઞા છે. અને વિચક્ષણ પુરુષો એ શું કહ્યું છે? વિવેક એ ધર્મ છે. તો વિચક્ષણ પુરુષો કોને કહીએ? તો કે પુષ્પમાળાનો 73મો બોલ કે મહત્તા, આરોગ્ય, પવિત્રતા અને ફરજ એને બાધ ન આવે, ન અણાય એવું જે કંઈ છે તે રીતે વિચક્ષણ પુરુષો વર્તે છે, અથવા એવી રીતે વર્તાય તો એ વિચક્ષણતા છે. તેને ખરી વિચક્ષણતા કહી છે. તે વખતે આપણે વિચાર્યું છે, આજે લેતા નથી, કે ખરું આરોગ્ય, ખરી મહત્તા, ખરી પવિત્રતા અને ખરી ફરજ શું છે? આ 4 વસ્તુને સિદ્ધાંત આપી દીધો છે. ત્રિકાલા બાધિત છે, બાધ ન અણાય તો એ વિચક્ષણતા છે. એને કોઈ સંજોગોમાં અંતરાય અવરોધ ન થાય. એ ત્રણેય કાળે એ વસ્તુ છે જ અને એનો આધાર લેવો પડે છે. તે અબાધિત વસ્તુ છે, એટલે ત્યાં બાધ ન અણાય કહી દીધું છે. તમને એક એ પણ ભલામણ છે કે જેઓને વાંચતા નહીં આવડતું હોય અને એની ઈચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. બ્રહ્મચારીજીના અને બ્રહ્મચારીજીના ખાસ ઘણા પ્રસંગમાં એવું આવે કે કોઈ જીવે આજ્ઞા લીધી વાંચતા આવડતું ન હોય અથવા તો ભાંગ્યું તૂટ્યું હોય, તો કે મારે શું કરવું? અને પછી એક જીવના નિમિત્તે બીજા જીવને પણ બોધ આપવો હોય. મોટા ભાગે ધર્મપત્ની અને ધર્મપતિ, એટલે ધર્મપત્નીને બોધ લેવો હોય, આજ્ઞા લેવી હોય અને વાંચવું હોય, કરવું હોય, અને હસબન્ડ પતિદેવ ના કહેતા હોય અથવા સંમત ન થતા હોય અથવા નાખુશ હોય, ના પસંદ હોય, કોઈને કોઈ રીતે અસંમત હોય, તો કે તમે એને વાંચી સંભળાવજો. એટલે સહેજે સહેજે એને વાંચી સંભળાવવાની આજ્ઞા કરી હોય એટલે એનું પણ કલ્યાણ થાય. અને મોટે ભાગે બરાબર વળી ગયેલા છે, દૃઢધર્મી થઈ ગયેલા છે એવા ઘણા પતિદેવો, ઘણા ભાઈઓ, ઘણા મુમુક્ષુઓ, એને કારણે આખો પરિવાર, એટલે કેટલા બધા મુમુક્ષુઓ થાય. એ બ્રહ્મચારીજીની અનહદ કૃપા છે. તમે જે વાતની ગમ પામો નહીં તે ડાયા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં. જે વાતની ગમ પામો નહીં, આપણને લગભગ બધું સમજાય જ જાય એટલે કાંઈ પ્રશ્ન રહેતો જ નથી. પણ ભગવાન કહે છે કે કદાચ વાતની ગમ પામો નહીં. ગમ શું? તો કે ગમ કહેતા જ સમજ અને બોધ, જાણકારી જુદી વસ્તુ છે. અહીંયા જાણકારી એ જ કહેવું છે, જાણપણું, કે ગમ કહેતા બોધ. ગમ એટલે જાણવું. જ્યાં જાણવું આવે ત્યાં જ્ઞાન તો આવે જ. જ્યાં જવું આવે, ગમ એટલે જવું. જ્યાં જવું આવે ત્યાં જાણવું, ભેગું ને ભેગું જ છે. ગતિ ત્યાં જ્ઞાન છે જ, પ્રગતિ ત્યાં વધારે જ્ઞાન છે. તો કે જે વાતની ગમ પામો નહીં, એટલે બોધ પામો નહીં, સમજણ કરો નહીં, પામો નહીં. અને જાણકારી તો કયું જાણકારી જોઈએ? તો કે આત્માનું જાણપણું. આપણે કહીએ ને એને જાણપણું વધારે છે. એ જાણપણું એટલે કંઈ માહિતી જ્ઞાન નહીં, શાસ્ત્રોના વાંચી લીધા હોય ઢગલા, બંધ જ્ઞાન હોય તે નહીં. એ તો કમ્પ્યુટરમાંય હોય, જળમાંય હોય. એનું શું ફાયદો છે? એથી શું લાભ છે? તો કે એ તો નાની વાત છે. બધા સવાલના જવાબ આવડે તો એન્સાઇક્લોપીડિયા, શબ્દકોશમાંય બધું હોય છે, ડિક્શનરીનું કામ છે. એમ નહીં, પણ ખરું જ્ઞાન, અનુભવ જ્ઞાન, પોતાનું જ્ઞાન, આત્માના અનુભવપૂર્વકની સમજ, જાણકારી, બોધ, તેને આપણે જાણપણું, તેને આપણે પરિણમિત આત્મા કહીએ છીએ. કે આ આત્મા પરિણત આત્મા છે, યાને કે સમ્યક દૃષ્ટિ આત્મા છે. તો જે વાતની ગમ પડે નહીં, જે કંઈ સમજાય નહીં તે ડાયા પુરુષ પાસેથી સમજી લેવું. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં. બેય ભરેલા છે ભગવાન, જઈએ ક્યાં? સમજવામાં આળસ છે જ, મનમાં શંકા અને ભય છે, તો એ કરશો નહીં. આજની આજ્ઞા આપણને કૃપાળદેવની આપી છે મોક્ષમાળાની શરૂઆતમાં. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, સમતાવાન, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ, એવી શુભ યાચના અર્હત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. તમારા આત્માનું એટલે આપણા આત્માનું આથી હિત થાય, આવી રીતે યત્નાપૂર્વક વાંચતા, વિચારતા અને વળી સમજી લેતા. શંકા હોય તે કાઢી નાખવાની, સમાધાન થઈ જાય. અને જે આળસ છે તે ખંખેરવાની, એટલે પ્રમાદમાં પડી રહેવાની બદલે પ્રમાદને મૂકી દેવાનું. એક બાજુ પ્રમાદ, બીજી બાજુ આપણે
તો કામ થઈ જાય છે. અને શું થાય છે તો કે તમને શાંતિ અને આનંદ મળે. તો શાંતિ આનંદ લેવા માટે, શાશ્વત શાંતિ સુખ ને આનંદ માટે તો આપણો પ્રયાસ છે, પુરુષાર્થ છે. તો તેનાથી તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાવો. 5 આશીર્વાદ આપ્યા. મોટામાં મોટો મોક્ષનો, પછી જ્ઞાનીનો અને બીજા 5 આપી દીધા. આ 5 ગુણ હોય, 1 ગુણ હોય તોય મોક્ષે જવાય, તો 5 ગુણ. પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાવો. ભગવાન આપણા માટે પ્રાર્થના કરે છે. એવી શુભ યાચના અર્હત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. આપણને તો આમાં આશીષ આપી દીધી છે, આશીર્વચન છે. પહેલાં પગે લાગે છે તો માથે હાથ મૂકે છે, આશીર્વાદ આપે છે. પછી આપણે કોઈને વાત શરૂ કરીએ છીએ. વડીલોને, મુરબ્બીને, માવતરને, બધાને, ભગવાનને ને ગુરુજનોને તો કરીએ જ છીએ, પગે લાગીએ છીએ, મસ્તક મૂકી દઈએ છીએ. એટલે ત્યાં જ આપણને પહેલું જ એમના આશીર્વચન હોય છે, પછી એ વાતની શરૂઆત કરે છે. કમસે કમ મનોમન આશીર્વાદ આપે છે, સુખી થાવ. પછી એમ પણ કહી દે સુખી કરો, ખરું? સુખી થાવ અને સુખી કરો. ક્યારે કરી શકે? પહેલાં પોતે સુખી થાય તો બીજાને સુખી કરી શકે, બાકી થાય નહીં. એમાં ઘણું કહી દીધું છે. તો પ્રાર્થના કે યાચના ભગવાન કોઈના માટે કરે કે કોઈ કોઈના માટે કરે તો ચાલે. એક કહેવાની રીત છે, વ્યવહારનો વિનય છે. હકીકતે શું છે તો કે 4 પ્રકારના ભક્ત કયા છે? તેમાં જે છેલ્લા પ્રકારના કયા છે તે જ્ઞાની પોતે જ ભક્ત છે. સામે ભગવાન અને પોતે સદેહે હોય ત્યાં સુધી ભક્ત છે. સયોગી જીન બોલીએ છીએ તો પણ હજી અયોગી નથી થયા ને, હજુ સિદ્ધ ભગવાન નથી થયા ને, એટલે કે સિદ્ધ ભગવાનના ભક્ત કહેવાય. અર્યંત ભગવાન સિદ્ધ ભગવંતના ભક્ત કહેવાય. ઘણું બધું સરખું હોવા છતાં જ્ઞાનીની જે પ્રાર્થના છે, જેમ કે પરમ કૃપાળુદેવની પ્રાર્થના છે, હે પ્રભુ શું કહું, એ શું છે? આપણા માટે લખી છે તો બરોબર છે, પણ પોતે કરતા હોય એવી રીતે કે અહો ભગવાન, હું સિદ્ધ ભગવાન, આપ તો અનંત કાળથી સિદ્ધ લોકમાં છો અને હજી હું તો આ લોકમાં બેઠો છું. હજી તો મારે થોડા કર્મો ખપાવાના બાકી છે. એટલે ત્યાં પોતાની જાતને દિનકિંકર ગણીને લખે છે કે સિદ્ધ ભગવંતને સ્તુતિ કરતા હોય એવો ભાવ છે. એમ જ્યારે જ્ઞાની પુરુષ કોઈને કહે છે, સાધુ સંત કહે છે, તો એ શું છે તો કે હજુ અમારામાં કચાશ છે, અધૂરપ છે, અધુરાશ છે. અને પૂર્વ આચાર્યો થઈ ગયા, પૂર્વે થઈ ગયેલા જ્ઞાની, કેવલી, જીન વગેરે ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે એ પણ પ્રાર્થના કરે છે, યાચના કરે છે. એ પણ હે પ્રભુ વગેરે પ્રાર્થના ભક્તિ કરે છે. તો અહીંયા આપણા માટે કર્યું કે હું અર્હત ભગવાન, અર્હત શબ્દ લખ્યો, અર્યંત નથી લખ્યો. સૌથી જગતમાં પૂજવા યોગ્ય, વખાણવા યોગ્ય, કહેવા યોગ્ય પુરુષ હોય તે અર્હત ભગવાન. તો અર્હત ભગવાનને પ્રાર્થના કરીને આ પાઠ પૂરો કરું છું. શિક્ષા પાઠ 2 સર્વમાન્ય ધર્મ. ચોપાઈ છંદમાં છે. ધર્મ તત્વ જો પૂછું મને, તો સંભળાવો સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુરે હિતકાર. રામાયણની ચોપાઈ છે તો આપણે નથી. ખરેખર વીરાયણ લખાયેલું છે મહાવીર સ્વામી સંબંધી, જેમ રામાયણ છે તેમ જ, અને બહુ જ સુંદર છે. કોઈક સૌરાષ્ટ્રમાંથી જ કોઈ કવિએ 200-500 વર્ષ પહેલાં, 300 વર્ષ પહેલાં લખેલું છે. તો ચોપાઈમાં કે પહેલો જ અક્ષર શું? શબ્દ ધર્મ તત્વ. ધારી રાખવું, ધરી રાખવું. સ્થિરતા હોય તો વાત થાય, સ્થિતિ કરવાની વાત છે આત્મ સ્વરૂપમાં. ધર્મ તત્વ જો પૂછ્યું મને, જો બીજી કાંઈ વાત પૂછતા હોય તો નોટ ઇન્ટરેસ્ટેડ, કૃપાળુદેવ કહે છે, તો મને રસ નથી, વાત નથી, એમ અર્થ થાય. પણ ધર્મની જ વાત લીધી છે, ધર્મ તત્વ પૂછ્યું છે, તો હું તમને સ્નેહે સંભળાવું, હું તમને પ્રેમથી વાત કરું, ટેસ્ટથી વાત કરું. એના પ્રત્યે રુચિ, પ્રીતિ, આસક્તિ છે કૃપાળુદેવને. કંઈક કરી છૂટવાની કરુણાભાવ છે, 16 વર્ષના છે, કે જગતનો ઉદ્ધાર કરું, એટલે ત્યાં સ્નેહ મૂક્યો છે કે કંઈક કરવું છે. જુઓ એમનામ ન લખે, પ્રેમ નથી લખ્યું, સ્નેહે લખ્યું છે. પ્રેમ પવિત્ર છે, નિર્દોષ છે, નિર્મળ છે. સ્નેહમાં હજી ચિકાસ છે, કોઈક ભાવ એવો છે, કંઈક કરી છૂટવાનો, કંઈક કરી બતાડવાનો, કંઈક બધાને કરુણા રસ વહાવવાનો, પણ બધાને કંઈક કરવું છે, બધાનું કંઈક કરવું છે એવો ભાવ છે. એટલે એવા ભાવથી, આશયથી જ લખ્યું છે કે જો પૂછો તો પછી મને કહેવામાં કંઈ વાંધો નથી, હું સ્નેહથી વાત કરું. ત્યાં સ્નિગ્ધતા છે. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સૌને હિતકાર. એકી અવાજે જે બધા ધર્મ જ છે એમ કહી શકે તેવો જે સાર છે, સારભૂત છે, પ્રયોજનભૂત છે, એ કોઈ જીવ એની ના પાડી શકે નહીં, એવા ધર્મની હું વાત કરું છું. જે એવો સિદ્ધાંત મૂકવો છે કે જે સૌને હિતકારી છે અને સૌને માન્ય થાય એવો છે. સર્વમાન્ય ધર્મ,
અહીંયા સર્વમાન્ય ધર્મ કહેતા કોઈ ગચ્છમત સંપ્રદાયની વાળાની વાત નથી. કબીરપંથી, શિવપંથી, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, ઇસ્લામ એવી કોઈ વાત નથી. સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તપાગચ્છી, અચલગચ્છી, ખરતરગચ્છી, પાયચનગચ્છી એવી કોઈ વાત નથી. કઈ વાત છે? સર્વમાન્ય આત્મા છે, લિવિંગ બિંગ છે, કોઈ પણ આત્મા છે અને પોતે આત્માને આત્મા પમાડે તેમ નામ સર્વમાન્ય ધર્મ. અને તે કેવી રીતે પમાડે? તો કે સર્વને માન્ય થાય, સર્વને ઘૂંટડો ગળે ઉતરી જાય તેવી વાત છે તે હવે આવે છે. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. ભાખ્યું ભાષણમાં ભગવાન. ભાષણ કોને કહેવાય? સાચું પ્રવચન, સાચું વ્યાખ્યાન, સાચું ભાષણ તો વિતરાગ દેવનું જ છે, જીન દેવનું છે કે યથાર્થ વક્તા તો તે જ છે કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ યથા એઝ ઇટ ઇઝ બધી રીતે જોયું, જાણ્યું, અનુભવ્યું. સ્વદ્રવ્યને જોયો, જાણ્યો, અનુભવ્યો એટલે પરદ્રવ્ય પણ જોયો. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ હતું ત્યારે સ્વનું જ્ઞાન થયું, તો પરનું પણ એ જ રીતે આવ્યું. એટલે જે અનંત ચતુષ્ટય સ્વની અપેક્ષાએ, પરની અપેક્ષાએ એ બધું જ જોયું, જાણ્યું ને પછી લખે છે. એટલે કહેવાય છે કે તે સાચું ભાષણ અને બીજાનું તો દોષ સહિત વાણી છે. જ્યારે એવા વિતરાગ ભગવંતની, કેવલીની, જીનની, કૃપાળુદેવની વાણી તે વાણી, બાકી વાને પાણી કહ્યું કે એમાં કોઈ દોષ ન હોય. એટલે એ વાણીની વાત કરી તો કે એવું ભાષણ કહેતા સમવસ્ત્રણની દિવ્ય દેશના દિવ્ય ધ્વનિ, ઓમકાર નાદમાં બધા બધું સમજી જાય એમ કહે તો એમ. વળી વાણીના 35 અતિશય કે ગુણ વાત કરી છે, અગાઉ કરી છે તે જ. તો એ બધા ભાષણની વાત છે. ભાખ્યું, ભાખ્યું એટલે જોશીડા જ ભાખે એવું નથી. જ્યોતિષી ભાખે એને જ આપણે કહીએ કે એ ભાખ્યું છે, એમણે આગાહી કરી છે, વેલ ઇન એડવાન્સ કર્યું છે, ભૂતકાળમાં એ બધું સાચું પડ્યું છે. તો એ જ્યોતિષી, આ પણ જ્યોતિષી છે કે ત્રણેય કાળનું એક સમયમાં જાણે છે. પ્રખર જ્યોતિષી, કેવલ જ્ઞાની એટલે સર્વદ્રવ્યનું, સમસ્ત વિશ્વનું એક સમયમાં જે પરિણતિ ચાલી રહી છે, ચાલે છે તે એમને જ્ઞાનમાં જણાય છે, ઝળકે છે. એમને જોવા જવું પડતું નથી, કોઈ સાધન નથી, અવલંબન નથી, પણ પોતાનો સહજ શુદ્ધ સ્વભાવ છે અને તે શુદ્ધ જ્ઞાનમાં પરિણમ્યો છે એટલે બધું ઝળકે છે. તો ભાખ્યું ભાષણમાં ભગવાન. એમણે દિવ્ય દેશનામાં કહ્યું છે કે અહિંસા જેવો કોઈ ધર્મ નથી, અહિંસા પરમો ધર્મ. આ સમવસ્ત્રણની દેશનાની વાત છે, ત્યાંથી આવેલું છે કે અહિંસા પરમો ધર્મ. પોતે પૂર્ણ અહિંસક થયા છે. પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. સર્વધર્મ સમન્વયની જે પ્રાર્થના છે એમાં ખરેખર આ મૂક્યું છે કે પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. એટલે કહેવાય જાય છે અહિંસા પરમો ધર્મ એ સમવસ્ત્રણની દેશના છે. અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. બધા જ પ્રાણીના દોષ હણી નાખવા હોય તો અભયદાનની સાથે સંતોષ આપો. દરેક પ્રાણી ઉપર દયા રાખો, જીવ દયા રાખો, બધાને ભય રહિત કરો, અભયનું દાન આપો. એટલે કે આયુષ્ય તો એનું જે હોય તે હોય, પણ એની અહિંસા કરો, એનું અહિંસાનું પાલન કરો, એની દયા રાખો. જીવ રક્ષા, જીવ દયા, અહિંસાનું પાલન તે અભયદાન. અને એની સાથે સાથે એમને સંતોષ આપો. સામાન્ય અર્થમાં પણ સંતોષ અને વ્યવહારથી અને પરમાર્થી. વ્યવહારથી શું? તો કે સંતોષ, બસ એને જે થાય તે જેમ ઠીક લાગે એમ, એને આનંદ થાય એમ, એને સુખ થાય એમ, એને ફાવે તેમ, એને અનુકૂળ થાય એમ, એને જેમાં આનંદ થતો હોય તેમ. અને પરમાર્થી સંતોષ, એને રાગ દ્વેષ ન થાય એમ કરો. એના ઉપર કંટ્રોલ નથી તો તમે તો રાગ દ્વેષ વિનાના થાવ. એટલે અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. સત્યશીળ અને સઘળાદાન, દયા હોઈને રહ્યા પ્રમાણ, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દે. આ શું કામ અગત્યતા છે? અહીંયા જીવદયા, અહિંસા, દયા બધું એક. જે ધર્મની વાત મૂકી છે સર્વમાન્ય ધર્મ તે દયા ધર્મ છે, અહિંસા ધર્મ છે, બીજી કોઈ વાત નથી. એક જ સિદ્ધાંતમાં અનેક સિદ્ધાંત સમાઈ જાય છે. તે કોઈ હોય તો તે દયા અથવા તો અહિંસા. જેના ગમને રીતે અહિંસા, અહીંયા જે મૂક્યું છે તે દયા. સત્ય, શીલ અને સઘળાદાન. જો સૂર્ય છે તો સૂર્યના કિરણ છે. સૂર્યની શોભા, પ્રકાશ કોનાથી છે? શેના વડે છે? એના કિરણો ના આવતા હોય તો ધગધગતો અગ્નિ એવી રીતે સૂર્ય હોય, પણ સૂર્ય મહારાજાના કિરણ દ્વારા પૃથ્વી પટ પર ના આવતું હોય તો, પ્રકાશ ના આવતો હોય તો, તેજ ના આવતું હોય તો, ઉષ્ણતા ના આવતી હોય તો કંઈ કામ નથી.
ત્યાં ધકેલા અંગારા જેવા ગોળા હોય. આપણું કામ શું છે? આપણને શું ઉપયોગી છે? ઉલટી આગ લાગે તો કે આપણને કિરણો દ્વારા જે રીતે પ્રકાશ મળે છે, તેજ મળે છે, એના કારણે સૂર્યની મહત્તા છે. તો અહીંયા પણ જીવદયા, અહિંસા વગેરે એ હોય તો સત્યશીલ અને બધા પ્રકારના દાન શોભે છે. એ કામના છે, નહીં તો કંઈ કામના નથી. સૂર્યકિરણ હોય તો જ સૂર્યપ્રકાશની મહત્તા છે અથવા એનો લાભ થાય છે. એવી જ રીતે સત્ય, શિયળ અને કોઈ પણ પ્રકારના દાન એટલે સઘળા દાનમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન, વિદ્યાદાન, તે બધા આવી ગયા. તો કે જીવદયા કે અહિંસા તો મુખ્ય છે. એ હશે તો આ બધું છે. અહિંસા ન હોય તો સત્ય નથી, અહિંસા ન હોય તો શીલ નથી, અને અહિંસા છે તો આ બધું છે, એમ કહેવાનું તાત્પર્ય છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. પુષ્પ પાંખડી, ફૂલની પાંખડી દુભાય એટલી પણ ભગવાનની આજ્ઞા નથી. એટલે કે ફૂલ ભગવાનને ચડાવાય નહીં એમ નહીં. જો જમવામાં સલાડ ખવાય, 2-3 શાક ખવાય, ચટણી વગેરે થાય, વગેરે બીજી બધી રીતે લીલી વનસ્પતિને છૂંદી બૂંદી નખાય, વઘારી નખાય, બાળી નખાય, કાપી નખાય, છેદી નખાય, બ્લેન્ડ થઈ જાય, કેટલું બધું કરી શકાય. તો ભગવાનને એક ફૂલ જેમાં આવું છેદન ભેદન તો આવતું નથી. અને એમાં પણ નિર્દોષ રીતે વૃક્ષ ઉપરથી, છોડવા ઉપરથી, સારા કપડાં ઉપર પડી ગયા હોય, પાથરી રાખ્યો હોય અને એના ટાઈમે પડી ગયેલું હોય અને આપણે લઈ લઈએ અને પધરાવીએ, ઓરાવીએ, ભગવાનને ઓરાવીએ એટલે કે આપણે અર્પણ કરીએ, તો એમાં કંઈ દોષ નથી. પુષ્પ પાંખડીની નહીં કરવાની આજ્ઞા નથી. પુષ્પ તો ભાવ આવ્યું, મનનું છે પ્રતીક, કે મન કાઢીને મૂકી શકાતું નથી ભગવાન, પણ મન પુષ્પ, મનરૂપી પુષ્પ હું આ પુષ્પના પ્રતીકથી આપની પાસે અર્પણ કરું છું, ભેટ કરું છું. કે મારું મન આપની પાસે મૂકી શકતો નથી, કાઢીને કેવી રીતે કરવું? કારણ કે મન જેવું કાંઈ જુદું નથી, નીકળી શકતું નથી. પણ મનના પ્રતીક રૂપે આ પુષ્પ મૂકું છું. તો પુષ્પ ચડાવવાની આજ્ઞા તો છે. પુષ્પ ન ચડાવવું એમ નહીં. સ્થાનકવાસી આમના એમાં ઉછરેલા અગર તો વિચારસરણી ધરાવનારાએ બહુ વિચારવા જેવું છે કે ઘરે જમતા અંગત મોજશોખમાં વાપરતા કંઈ વાંધો આવતો નથી. અગર તો અંગત મોજશોખનો ત્યાગ કરે છે, પણ જીવ દરરોજ શાકભાજી વાપરે છે કે નહીં, દરરોજ નહીં તો મહિનામાં 10-12 તિથિ પાલન કરે તો બાકીના 18 દિવસ વાપરે છે કે નહીં, ત્યારે વનસ્પતિ કચડ કચડ કરતાં અંતઃકરણ દુભાતું નથી અને જીભના સ્વાદ પોષે છે. ને ભગવાનને એક ફૂલ કોક દિવસ ચડાવવામાં વિચાર કરે એ બહુ વિચારણીય છે. કે કેમ એમ કરે? ભગવાનની જુઓ વસ્તુ વિચારવાની છે કે ભગવાનની આજ્ઞા એવી નથી. ભગવાનને એમ કહેવું છે કે જેમ કોઈ પણ ફૂલ કોમળ હોય એની પાંખડી પણ ન દુભાવવી જોઈએ, એમ કોઈના જીવને અંશ માત્ર દુભાવવો ન જોઈએ. મન, વચન, કાયાથી પણ આપણાથી કોઈ જીવ દુભાવવો ન જોઈએ, એમ કહેવાનો આશય છે. ફૂલનું તો નામ છે, પણ આપણે નાડું પકડી રાખ્યું વોરાભાઈનું, એમ સ્થૂળ અર્થ ગ્રહણ કરી લીધો છે. હકીકતમાં તેમ કરવા જેવું નથી. અલબત્ત અતિ સર્વત્ર વર્જયત, અતિ બધે જ છોડી દેવા જેવું છે. સંખ્યાબંધ ફૂલોના ઢગલા બંધ, હજારો, લાખો, કરોડો ફૂલોની આંગી થાય વગેરે જે કંઈ થાય એ કરવા જેવું નથી. એ કેટલે અંશે છે એ આપણે વિચારવાનું છે. એ કેટલે અંશે વ્યાજબી છે કે કેમ. એની પાછળ જે રાગ દ્વેષ થાય છે એ તો જરાય પોષાય નહીં, કરવાના જ નથી. પણ નિર્દોષ રીતે આપણે પાથરેલું પુષ્પ, કંઈ પણ પાથરણું એના પર પડી ગયેલું પુષ્પ અથવા એમાં ન પડે તો આપણે ચૂંટીને લાવીએ તો પણ નિર્દોષ રીતે લાવીએ, આખું ઝાડ હલાવીને નહીં, એને જરાય આંચ ન ઉપજે, જરાય દુઃખ ન થાય એવી રીતે લઈએ અને એ પુષ્પના પણ સદભાગ્ય કે ભગવાનના ચરણ કમળમાં ધરી દે. કોઈ ભેટ આપે, કોઈ કરે, એના એવા કર્મ હોય તો જ એ પ્રમાણે થાય. બીજા તો ફૂલ એની મળે, ઉગે છે, જન્મે છે, કરમાય છે, મરે છે, મુરઝાઈ જાય છે અને પગ નીચે કચરાય છે. પણ કોઈક જીવ એવો કે જે ભગવાનના ચરણ કમળમાં જાય અને મોટે ભાગે એનો આગલો ભાવ દેવદેવીનો હોય. મોટા ભાગે ફળ અને ફૂલ, એમાં ફૂલની વાત કરીએ છીએ તો એને દેવગતિમાંથી નરક અને દેવગતિમાં તો જવાનું નથી, એટલે ફરીનો જન્મ છે તે તિર્યંશ અને મનુષ્ય જ રહે છે. એમાં મોટે ભાગે તિર્યંશ ગતિમાં, એટલે કાં તો હીરા વગેરેમાં પૃથ્વીકાયના જીવમાં અને કાં તો ફૂલ વગેરેમાં આવવું પડે છે. આ વિચારવા જેવું છે. તો એ જીવનું પણ કલ્યાણ છે. આજે આપણે આ ભક્તિ વાંચન કરી રહ્યા છીએ અને પછીના ભવે ફૂલ રૂપે કોઈને થવું પડ્યું માનો કે, તો એ ફૂલ ભગવાનના ચરણ કમળમાં જાય તો તેનું પણ કલ્યાણ જ છે. દેહ તો ગમે ત્યારે છોડવાનો જ હતો, એ કર્માઈ તો જવાનું જ હતું એના ટાઈમે, તો એ પણ એક લાભનું કારણ છે. તો પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય.
એટલે કોઈનું જરાય મન દુભવવું નહીં, મન વચન કાયાથી અહિંસાનું પાલન કરવાનું છે, હિંસા આચરવાની નથી તે કેવું છે. સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. દરેકે દરેક જીવનું સુખ ઈચ્છવાનું છે, એ જ મહાવીર ભગવાનની મુખ્ય શિખામણ છે, પ્રધાન શિખામણ છે. એમના મુખ્યથી નીકળેલી મુખ્ય શિખામણ શું છે? તો કે બધા જીવનું સુખ ઈચ્છો. બધા જીવને સ્વતંત્રતા પ્રિય છે, સુખ પ્રિય છે, આનંદ પ્રિય છે, તો એમ રહેવા દેવા. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. સર્વ દર્શનમાં એ ઉપદેશ કયો છે? બધામાં દયા કે અહિંસાનું પાલન તો કીધેલું જ છે. સર્વ દર્શન, ઇસ્લામ ધર્મ, ઇસ્લામ શાસ્ત્રો જે કયો, કુરાન કયો, બીજા કયો, એમાં પણ જીવદયા વિશે છે. એમાં હિંસા કરવાની આજ્ઞા નથી, વાંચીએ તો ખબર પડે. તો સર્વ દર્શન એ ઉપદેશ, પણ ફેર ક્યાં છે? એ એકાંતે નહીં વિશેષ. ત્યાં એકાંતે નથી કીધું, એમાં મન વચન કાયાથી નથી કીધું, સ્થૂળ દૃષ્ટિએ કીધું છે. સૂક્ષ્મ નિરૂપણ તો એકમાત્ર જૈન દર્શનમાં છે, એકાંતે. એ ગમે ત્યાંથી વાંચો, વિચારો, ગમે તે સિદ્ધાંત, ગમે તે જ્ઞાની, ગમે તે ભગવાન, પણ અહિંસાનું પાલન કરવાની આજ્ઞા તો છે જ. ન થઈ શકે એ જુદી વાત છે, પણ અહિંસાના પાલનની આજ્ઞા તો છે અને છે જ. એટલે ત્યાં એકાંત નથી, પણ અનેકાંતપૂર્વક છે, બધી રીતે કીધેલું છે. અને એકાંતે પણ કીધેલું છે કે ગમે ત્યાંથી શોધો, સૂંઘો, વિચારો, વિમાસો, તપાસો, પણ દયાની જ વાત આવે, અહિંસા પાલનની બોધ તો આવે ને આવે જ. અને બીજા દર્શનમાં એટલો બધો એવી રીતે આવતો નથી. પછી નહીં વિશેષ એટલે શું? તો કે ભેદ અને પ્રકાર. ઇતર દર્શનમાં એટલું બધું ભેદ પાડીને, પ્રકાર પાડીને સૂક્ષ્મ નિરૂપણ આવતું નથી, જે જીનાગમમાં આવે છે. સીધી સાદી વાત લઈએ તો મુનિ ધર્મ અને શ્રાવક ધર્મ. તો મુનિ ધર્મ છે, સાધુ સાધ્વીજી થયા છે, સર્વસંગ પરિત્યાગ છે, તો એ અહિંસાનું પૂર્ણ પાલન કરી શકે તેમ કહી શકાય. 20 વસો દશા એને કહી છે. જીનાગમનો શબ્દ છે, શ્રાવકની 1.25 વસો દયા અને મુનિની 20 વસા દયા. એટલે આપણે 100% કેવું છે તે એમાં કેવી રીતે છે? તો કે શ્રાવકની 1.25 વસો કેવી રીતે અને મુનિની 20 વસો કેવી રીતે? તો કે મુનિ જો સંપૂર્ણપણે પાળે, સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે પાળે, એટલે 20 વસા દયા થાય. સ્થૂળ રીતે પાળે, પછી એ અગ્નિકાયને, પૃથ્વીકાય, અપકાય બધાને ઘણી બધી રક્ષણ આપે છે. છકાઈના જીવોના પાલનહાર કહીએ છીએ, રક્ષક કહીએ છીએ. એ જાતે કંઈ રસોઈ કરતા બનાવતા નથી, એવી જ રીતે જાતે પાણી વાપરતા નથી. ઉકાળેલું પાણી હોય, ઠારેલું હોય તે વાપરે છે, એટલે પોતે ગરમ કરતા નથી. એવું ઘણું બધું હોવાથી એમને સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે 20 વસા દયા કહી. પછી મુનિ પ્રમાણે શ્રાવક નથી પાડી શકતા, એનાથી અડધું. શ્રાવકો સ્થૂળ રીતે પાડી શકે છે, સૂક્ષ્મ રીતે પાડી શકતા નથી, એટલે 20ના અડધા થઈ ગયા, તે 10 વસા થઈ ગયા. પછી સંકલ્પ અને અસંકલ્પપૂર્વકની, એટલે મુનિ ચાઈને કરતા નથી, શ્રાવકો જાણે છે, છતાં ચાઈને કેટલીક હિંસા કરવી જ પડે છે. પાણી ગરમ કરવું જ પડે છે, શાકભાજી વાપરવા પડે છે, અગ્નિ, ગેસ વગેરે કરવું પડે છે, કુકિંગ રેન્જ વાપરવી પડે છે. એવું બધું થયા કરે છે, આજીવિકા માટે કરવું પડે છે, દેહ છે તો કરવું પડે છે. એ એમની રીતે છે, એટલે સંકલ્પી અને અસંકલ્પી, એટલે જાણી બૂજીને ઈરાદાપૂર્વક પણ કરવી પડે છે. એટલે 10ના અડધા 5 વસા થઈ ગયા. અને ત્યાર પછી જે છે તો કે સા અપરાધ અને નિરપરાધી જીવો. તો કે આપણે કોઈનો દોષ નથી, જીવજંતુનો, એને તો રક્ષણ આપી શકીએ છીએ. મુનિ તો અપરાધ કર્યો હોય એને પણ આપે ક્ષમા, નિરપરાધીને પણ આપે. આપણે એવું કરી શકતા નથી શ્રાવક દશામાં, ગૃહસ્થ દશામાં. એટલે સા અપરાધી, નિરપરાધી, એટલે ત્યાં પાછા ઓછા થઈ ગયા, એટલે 5ના અઢી થઈ ગયા. અડધું આપણે કરી શકતા નથી. પછી છેલ્લું છે તે અઢીનું અડધું સવા થઈ જાય છે, તે સાપેક્ષપણે અને નિરપેક્ષપણે, એબ્સોલ્યુટલી એન્ડ રિલેટિવલી. તો આપણે અપેક્ષાએ, આપણા દૃષ્ટિબિંદુથી કે હવે અપેક્ષા એ છે કે કોઈને ઘરમાં 10 જણા હોય તો 10 જણા જેટલું દોષ લાગે, કોઈને 5 જણ હોય તો 5 જણ જેટલું લાગે, કોઈને 5 માણસનું શાક બનાવે, અને કોઈ કેટરિંગમાં હોય અથવા તો પાર્ટી કરે કે જમાડે તો 500-5000 માણસનું કરે, તો ફરક છે. તો એવી રીતે બીજી ઘણી અપેક્ષા હોય. આ તો એક સમજવા માટે સ્થૂળ દૃષ્ટિએ. તો ત્યાં મુનિ કરતાં આપણને ત્યાં અપેક્ષા ભેદ આવ્યો, એટલે પાછું અડધું થઈ ગયું. એટલે શ્રાવકની 1.25 વસો દયા છે. એટલે આવું બધું ભેદભાંગાથી અને બીજી અનેક રીતે જે આ શાસ્ત્રોમાં, આ દર્શનમાં વર્ણન છે તેવું પહેલાંમાં નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અહિંસાનું પાલન જૈન દર્શનમાં છે. એટલે જીનનો બોધ એકાંતે અને સવિશેષ રીતે અને બધી જ રીતે, બધા એંગલથી દયા નિર્મળ અવિરોધ.
એ નિર્મળ છે, ત્યાં રાગદ્વેષ થતા નથી. ભાવમળ નીકળી જાય છે એટલે પવિત્ર થઈ જાય છે અને ક્યાંય કોઈ વિરોધ આવતો નથી કે અમે તો બધા જીવની દયા ઈચ્છીએ છીએ. કોઈ એમાં દલીલ કરી શકતું નથી કે આપણને એના પ્રત્યે ભાવ છે કે સર્વ જીવને કોઈને રક્ષણ કરી શકવું જોઈએ. જીવન આપી શકતા નથી, બક્ષી શકતા નથી, તો આપણને એનું જીવન લઈ લેવાનો, આંચકી લેવાનો કોઈ અધિકાર નથી. એ ભવતારક સુંદર રાહ ધરીએ તરીએ કરી ઉત્સાહ, ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. એ ભવતારક સુંદર રાહ, ભવદરિયો છે અને તરવો છે, તારક તારી જનાર છે. આ નૌકા છે, આ જે મૂકેલું છે તે નૌકા છે, સફરી જહાજ છે, એમાં બેસી જઈએ તો આ રસ્તો જ છે ભવ તરવાનો. ધરીએ તરીએ કરી ઉત્સાહ, હવે તારનાર મળી ગયો, નૌકા મળી ગઈ, તો હવે આપણે જહાજમાં બેસીને તરી જવાનું છે અને એમાંથી કૂદી પડીએ અથવા કોઈ ધક્કો મારી દઈએ તો પણ તરી જવાનું છે. કોના આધારે? તો કે અહિંસાના પાલન દ્વારા. ધરીએ અને વળી તરીએ. બેઠા રહ્યા, સ્થિતિ કરી દીધી તો વાંધો નહીં, પણ કદાચ ચૂકી ગયા, પડી ગયા, ધક્કો વાગી ગયો, ધક્કો મારી દીધો અને પડ્યા ભવ સમુદ્રમાં, તો પાછા ખબર હોવાથી એ જહાજમાં, એ વહાણમાં, એ નૌકામાં બેસી જવાનું છે. કઈ નૌકા? યત્નાપૂર્વક અને ઉપયોગપૂર્વક કરવાથી એ નૌકામાં બેસી જવાય છે. એ જીવદયાનું આટલું મહાત્મ્ય છે. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. જો આ નથી તો ધર્મ પ્રતિકૂળ જ છે, અનુકૂળ નથી. બધા જ ધર્મનું, સકળ ધર્મનું અને આખા ધર્મનું જો કોઈ મૂળ હોય, મૂળિયું હોય, રૂટ્સ હોય, તો આ અહિંસા છે, બાકી નથી. અહિંસા પ્રથમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. પછી ભગવાને લખ્યું કે આચારઃ પ્રથમો ધર્મ. બોલવાથી અહિંસા હિંસા થોડી પાડી શકાય. પછી એ પ્રમાણે રહેવું પડે, આચરવું પડે, એટલે અહિંસાનું પાલન થાય. તત્વરૂપથી એ ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. શાંતિનાથ સ્તુતિમાં 13મા ક્રમમાં આપણે શાંતિનાથ ભગવાનની ઘણી વિચારણા કરી હતી, એમના વિશે, કરુણા વિશે, દયા વિશે. તે જ દૃષ્ટાંત છે કે નિર્દોષ ભોળું ગભરું પારેવું, પારાપત, કપોત કબૂતર, પારાપત પારેવું. અને એને શાંતિનાથ ભગવાનના કોઈ આગલા ભવમાં, મેઘરથ રાજાના ભવમાં જે કોઈ દેવ પરીક્ષા કરવા આવ્યા અને એણે પોતાનું જ માંસ આપી દીધું. માંસ કહેતા જ મારા સમાન, ચાલો કબૂતરનો જીવ છે તો હું મારામાંથી આપી દઉં. કબૂતર માટે જોઈએ છે, કબૂતરનું માંસ જોઈએ, તાજું માંસ જોઈએ, હું મારું જ આપી દઉં. છાબડામાં, પલ્લામાં આપ જાણો છો કે કબૂતરને જોખ્યું ને પોતાને જોખ્યું. અને ત્યાં દેવોએ કહ્યું કે પરીક્ષા પૂરી થઈ અને મેઘરથ મહારાજાનો જય હોય તે જ શાંતિનાથ ભગવાન થયા. એટલે અહીંયા લખે છે કે શાંતિનાથ ભગવાન આ એક અહિંસાના પાલનથી, કરુણા ભાવથી, જેમ કરુણામૂર્તિ બુદ્ધ કહીએ, પરમ કૃપાળુ દેવ કહીએ, તેવી રીતે રાજચંદ્ર કરુણાએ સિદ્ધ, કૃપાસાગર, કરુણાસાગર, પરમ કૃપાળુ દેવ અને શાંતિનાથ ભગવાન જ આ રીતે અહિંસાથી, કબૂતરની રક્ષાથી પ્રસિદ્ધ થયા. તીર્થંકર નામગોત્ર બાંધી દીધું અને ભગવાન થયા. તત્વરૂપથી એ ઓળખીએ, જો એમાંથી તત્વ લઈ લઈએ કે માત્ર કબૂતરનું એક દૃષ્ટાંત છે, એના પરથી સમજવાનું છે કે તન, મન, ધન, મન, વચન, કાયા અને આત્માથી અહિંસાનું પાલન કરવાનું છે, તો થઈ શકે. તત્વ શબ્દ મૂકી દીધો છે. સ્થૂળ દૃષ્ટિએ તો બધા કે ચાલો હું મારા દેહમાંથી આપી દઉં, એક આત્મઘાતની રીતે કે ચાલો છરી ફેરવી દઉં પોતાના પર જ અને એમાંથી આપી દઉં, એમ નહીં. ચાલો વાત પૂરી થઈ જાય, આ સંસારમાં છે શું, સારભૂત કાંઈ નથી, આ દેહ છોડી દેવો, પાડી દેવો, ચાલો આ રીતે કરી દઈએ. બીજા જીવની રક્ષા અને આપણને પણ એમ થાય કે ચાલો ને હવે પૂરું કરીએ, આયુષ્ય જીવીને શું કરવું છે. તો એ તો રૌદ્ર ધ્યાન છે, આર્ત ધ્યાન છે, કશાય ભાવ છે, એ કરવા જેવું નથી. એટલે તત્વરૂપથી એ ઓળખે, એ દયાનું સ્વરૂપ સમજવાનું છે. અહિંસા કોને કહેવાય? પોતે આવી રીતે આત્મઘાતી મહાપાપી એમ કરવાનો નથી. આત્મહત્યા, આત્મઘાત કરવાની તો કોઈ દિવસ ક્યાંય આજ્ઞા હોય જ નહીં, છે જ નહીં. પણ તત્વથી સમજો એણે કેવી કરુણા રાખી, જે જન તે જન પહોંચે શાશ્વત સુખે. તો અહીંયા અહિંસા, અહિંસા ને અહિંસા. અહિંસા એ તો નિર્મળ મંદાકિની છે, જે સમસ્ત જગતના પાપો તાપોને ભ્રષ્ટ કરે છે, નષ્ટ કરે છે. અહિંસા એ જગત જનની જગદંબા છે, જે જગતના જીવોનું રક્ષણ કરે છે. અહિંસા ભૂતાનામ જગતિ વિદિતમ બ્રહ્મ પરમમ. સંત ભદ્રાચાર્ય છે, દિગંબર આમનાઈમાં ધુરંધર આચાર્ય,
કે સમંત ભદ્રાચાર્ય જેમ કીધું, અહિંસા ભૂતાનામ જગતી વિદિતમ બ્રહ્મ પરમમ. અહિંસા છે તો જ આત્માની ઓળખ છે, તો જ પાલન કરી શકે છે. પ્રથમ પોતે પોતાના આત્માની દયા ખાય છે તો જ આત્મા પમાય છે, અને પછી બીજા જીવોની દયા ખાઈ શકે છે. કલ્યાણ કોડી જણણી દુરંત દુરિયાઈ કીગ મિઠ્ઠવણી સંસાર જલ હિતરણી ઇકાચીય હોય જીવદયા. અહિંસા જીવદયા એ એક જ કરોડો કલ્યાણને કરનારી છે, પાપ વિઘ્નોને નાશ કરનારી છે, અને સંસાર સમુદ્ર તરી જવામાં નૌકા સમાન છે. શાસ્ત્રકારોએ ત્યાં જીવદયાને સર્વોત્કૃષ્ટ સ્થાન આપ્યું છે કે જે ધર્મમાં, જે અહિંસા ધર્મમાં સર્વ ધર્મનો સમાવેશ થઈ જાય છે. અહિંસા એ તો ધર્મ છે ને ધર્મ હિંસા માં કદી. પશ્ચિમ દિશે ઉગે રવિ પૃથ્વી ભલે ઊંધી પડે. છો અગ્નિથી શીત વ્યાપતી સાપના મુખમાં અમૃત વસે ભલે ભલે મેરુ પર્વત ચડે. ન ધર્મ હિંસા માં મળે, ન ધર્મ હિંસા માં મળે. અહિંસા છે તો બધું છે. સજાત્મ સ્વરૂપ પરમ.